લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. શંખેશ્વર વિરમગામ હાઈવે પર આવેલા જૈન મંદિર ખાતે પ્રથમ વર્ષગાંઠની ભવ્ય ઉજવણી. પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના રતનપુરા ગામને અડીને શંખેશ્વર વિરમગામ હાઈવે પર રૂપેણ નદીના કિનારે આવેલ જૈન મંદિર નેમિનાથ દાદા તથા અંબિકા માતાજીના મંદિર પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે મંદિર પર ધજા ચડાવવાનો ભવ્ય કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો. ધાર્મિક કાર્યક્રમમાં શેઠ રાજપાલ ઝુમરખરામ બોલેરાના લાભાર્થ પરિવાર જૈન મંદિર નેમિનાથ દાદા તથા અંબિકા માતાજીના મંદિર પર વિધિવત ધજા ચડાવવામાં આવી. ધજા ચડાવવાની વિધિ દરમિયાન પૂજન, આરતી, મંત્રોચ્ચાર સાથે સમગ્ર મંદિર પરિસર ભક્તિભાવથી ગુંજી ઉઠ્યું. આ પ્રસંગે મોટી સંખ્યામાં જૈન સાધુ મહારાજ, સાધ્વીજી મહારાજ તેમજ સુરત, અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી ભક્તજનો હાજર રહ્યા. ધજા ચડાવ્યા બાદ મંદિર ખાતે ભક્તિભાવપૂર્વક પૂજન કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમ દરમિયાન જૈન સંગીતકારો દ્વારા મધુર જૈન ભક્તિ ગીતો રજૂ કરવામાં આવ્યા, જેને સાંભળી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું. ભક્તો દ્વારા નેમિનાથ દાદા અને અંબિકા માતાજીના આરાધના કરી લાભ ધર્મ લીધો હતો અને પ્રથમ વર્ષગાંઠમાં પાવન પ્રસંગે મંદિર પરિસર ભક્તિ, શ્રદ્ધા, ધાર્મિક ઉત્સાહનો અનોખો માહોલ સર્જાયો હતો. રિપોર્ટર દિલીપસિંહ જાડેજા.